ભાવનગર શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના 13 લોકોના મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે અને લઠ્ઠાકાંડના આજે છઠ્ઠા દિવસે પણ સતત છે ડુપ્લિકેટ દારૂ મળવાનો સિલસિલો છે તે યથાવત છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના સત્તાવાર મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે। 60થી વધુ લોકો છે તે અસરગ્રસ્ત થયા હતા, જેને લઈને ભાવનગરથી લઈ ગાંધીનગર સુધી લોકોના પગ નીચેની જમીન છે તે સરકી ગઈ હતી। સરકારી અધિકારીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય કે ભાવનગરનું તંત્ર હોય, તેનું જાણે નાક કપાયું હોય તેવી ઘટના છે તે ભાવનગર શહેરમાંથી સામે આવી હતી। 13 પરિવારોના માળા છે તે વિખાઈ ગયા છે, પરંતુ આ લઠ્ઠાકાંડની ઘટનાને આજે છઠ્ઠો દિવસ છે, તેમ છતાં પણ ભાવનગર પોલીસની સતર્કતાથી, વર્તેજ પોલીસની સતર્કતાથી છઠ્ઠા દિવસે પણ ડુપ્લિકેટ રોયલ સ્ટેગ કંપનીનો દારૂ છે તે પકડવાનો યથાવત રહ્યું છે। જો તેની વિગતે વાત કરવામાં આવે તો વર્તેજ પોલીસને એક ખાનગી રાહે બાતમી મળી હતી કે વર્તેજ પોલીસ સ્ટેશન તાબાને ચડાવતા કમળેજ ગામમાં જય કિશન ઉર્ફે જે.કે. ડાંગર નામનો જે બુટલેગર હતો, તેની પાસે રોયલ સ્ટેગ દારૂની બોટલ છે તે પડી છે। તેને લઈને તેના ઘરે પોલીસ તપાસ કરવા જતા આ જય કિશન છે તેને પકડી પાડવામાં આવ્યો હતો અને જય કિશન પાસે કબૂલાત થઈ હતી કે જય કિશને આ રોયલ સ્ટેગ કંપનીનો જે દારૂ છે તે 5 પેટી દારૂ છે તે વર્તેજ ગામના હરદીપસિંહ અભયશંકભાઈ મોરી પાસેથી ખરીદ્યો હતો। 5 ઓગસ્ટના રોજ તેના દ્વારા આ દારૂ છે તે ખરીદવામાં આવ્યો હતો। 42,500 રૂપિયામાં 5 પેટી દારૂ છે તેના દ્વારા ખરીદવામાં આવ્યો હતો તેવું ફરિયાદમાં છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો તપાસનો ધમધમાટ શરૂ કરતા સામે આવ્યું હતું કે હરદીપ મોરી ઇકો ગાડી લઈને કમળેજ ગામ ખાતે આ દારૂનો છે તે પેટી છે તે પહોંચાડી હતી। આ દારૂની પેટીમાંથી 5 પેટી જે ઇંગ્લિશ દારૂ હતું તેમાંથી 4 બોટલ દારૂ છે તે આ બુટલેગર પોતાની દ્વારા પીવામાં આવ્યો હતો। અન્ય માલ જે તેમના દ્વારા અન્ય લોકોને વેચવામાં આવ્યો હતો તેની સતત ફરિયાદ હતી કે માલ છે તે ટેસ્ટ નથી આવતો, માલ છે તે ડુપ્લિકેટ હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આ જય કિશન ઉર્ફે જે.કે. નામનો જે બુટલેગર છે તેના દ્વારા હરદીપસિંહને જણાવવામાં આવ્યું હતું કે તારો માલ છે તે પાછો લઈ જા, લોકોની ફરિયાદ આવી રહી છે, પરંતુ તે છે તે પાછો ન લઈ ગયો હતો અને આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો। ત્યારબાદ છે તે જય કિશન ઉર્ફે જે.કે.ને ખ્યાલ આવ્યો હતો કે આ લઠ્ઠાકાંડનો તો દારૂ નથી ને, વર્તેજ ગામમાંથી જ આ હરદીપ નામનો વ્યક્તિ છે તેની પાસેથી આ દારૂ મંગાવવામાં આવ્યો હતો, માટે તેના ઘર નજીક આવેલું એક જે નાળું છે ગટરનું, તેમાં તમામ આ બોટલો છે તે પેક કરીને તેને ફોડી નાખવામાં આવી હતી। આમ 20 જેટલી બોટલો છે તેનો નાશ કર્યો હતો અને 5થી વધુ બોટલો છે તેની પાસેથી વર્તેજ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। જો આ માલ છે તે અન્ય કયા લોકોને તેના દ્વારા વેચવામાં આવ્યો છે, આ લઠ્ઠાકાંડ છે સર્જાયો છે તે બેચમેન્ટ નંબરનો જ આ માલ છે કે કેમ તેની તપાસ પણ અત્યારે વર્તેજ પોલીસ કરી રહી છે। સાથે જ ગૌતમ સોલંકી જે મુખ્ય સૂત્રધાર છે તેના દ્વારા અગાઉ 51 પેટી છે તે ઇંગ્લિશ દારૂ છે તે ડુપ્લિકેટ બનાવવામાં આવી હતી, તેમાંનો આ દારૂ છે કે કેમ તેની તપાસ પણ વર્તેજના પીએસઆઈ જાડેજા છે તે અત્યારે ચલાવી રહ્યા છે। પરંતુ ચોક્કસથી હવે કહી શકાય કે ગૌતમ સોલંકી નામનો જે આ મુખ્ય સૂત્રધાર છે, ઉજ્જૈન ખાતેથી રહીશ અંસારી નામના વ્યક્તિને છે તે આ દારૂ બનાવવા માટે તેના દ્વારા લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે હરદીપ મોરીનું નામ છે તે વર્તેજનું સામે આવી રહ્યું છે, કારણ કે ગઈકાલે પણ સિહોર પોલીસ દ્વારા છે તે સર ગામના જે ડુંગરો આવેલા છે તેમાંથી જે સર ગામના 2 ભાઈઓ છે તેમનું નામ છે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી। મોટી માત્રામાં રીટ્સ નામનો દારૂ છે તેની પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો। તેને પણ આ લઠ્ઠાકાંડની ખબર પડી ત્યારે સેમ આ જ બેચમેન્ટ નંબરનો ઝેરીલો દારૂ છે ઇંગ્લિશ દારૂ રોયલ સ્ટેગ તે તેણે સર ગામના જે ડુંગરો આવેલા છે તેમાં નાશ કર્યો હતો અને તે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું। તેની તપાસમાં પણ સામે આવ્યું હતું કે 10 પેટી ઇંગ્લિશ દારૂ છે તે વર્તેજ ગામનો આ હરદીપસિંહ મોરી છે તે ઇકો ગાડી લઈને તેણે પહોંચાડ્યો હતો। 5 પેટી ઇંગ્લિશ દારૂ છે તે હરદીપ મોરી પરત લઈ ગયો હતો। ફરિયાદ હતી કે આમાં ટેસ્ટ નથી આવતી રહ્યો, તેને લઈને સામે રીટ્સ નામનો દારૂ આપવામાં આવ્યો હતો અને 4.5 પેટી ઇંગ્લિશ દારૂ છે તે પરત નહોતો લઈ ગયો, પરંતુ સિહોર પોલીસની સતર્કતાને કારણે આ મોટી ઘટના છે તે ટળી છે। સિહોર પોલીસને ઇનપુટ મળ્યા છે, તેવી જ રીતે વર્તેજ પોલીસને પણ ઇનપુટ મળ્યા છે કે આ દારૂ છે તે આ ગામમાં છે તે વેચવામાં આવ્યો છે, તેને લઈને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા। આ મામલે છે તે આજે જય કિશન ઉર્ફે જે.કે. છે તેને ભાવનગરની કોર્ટ ખાતે છે તે હાજર કરવામાં આવ્યો હતો। 7 દિવસના તેના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટ દ્વારા 4 દિવસના તેમાં રિમાન્ડ છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન ખાતેના દ્રશ્યો છે। આ જય કિશન નામનો જે વ્યક્તિ છે તેને પોલીસ
પોલીસ છે તે અત્યારે કોર્ટે છે તે લઈ ગઈ હતી ને તેની તપાસનો પણ હવે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે અન્ય બોટલ છે તે કોને તેના દ્વારા વેચવામાં આવી છે, અગાઉ તેના દ્વારા આની પાસેથી કોઈ દારૂ ખરીદવામાં આવ્યો હતો કે કેમ, આ દારૂ છે તે અન્ય કયા કયા લોકોને સપ્લાય કરવામાં આવ્યો છે તે તમામ પોલીસ દ્વારા અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને ભાવનગર પોલીસ સહિત રાજ્યની ગુજરાત પોલીસ છે તે બદનામ થઈ છે. રાજ્ય સરકારને કાળી ટીલી લાગી હોય તેવો ઘાટ ઘડાયો છે અને એક પછી એક છઠ્ઠા દિવસે પણ લોકોનો મૃત્યુ આંક છે તે હજુ યથાવત રહ્યો છે. લોકો છે તે સારવાર પણ અત્યારે લઈ રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો આ મામલે છે ભાવનગર પોલીસ દ્વારા પણ તેવું કહેવાય રહ્યું છે, જે તેમના અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે અમારા દ્વારા પણ 38 જેટલા જે લોકો હતા તેમને છે તે સારવાર અપાવવા માટે છે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમારા દ્વારા પણ એક સારું કામ કરવાનું આવ્યું છે, માટે કહી શકાય ભાવનગર પોલીસ દ્વારા પણ 38 લોકોને શોધીને છે તે સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે તેમને ખસેડી દેવામાં આવ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં છઠ્ઠા દિવસે પણ દારૂ છે તે પકડાઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમના દ્વારા પણ આજે ગૌતમ સોલંકી વર્તેજના આંબલિયાવાડી વિસ્તારમાં જે રહી રહ્યો છે, ઉપરના બીજા માળે છે તે આ સમગ્ર કારસ્તાન છે તે આચરી રહ્યો હતો. તેના સાથીદારો હતા રહીસ અંસારી સહિતના અનેક લોકો છે, તેમની સામે 21 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો છે તે નોંધાયો હતો. તેમાંનો એક વ્યક્તિ છે નરેન્દ્ર યાદવ, તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને 14 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ કેસમાં હવે એસએમસી છે તે શું નવા ખુલાસા કરે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.